ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજીની અંદર અંગ્રેજી શીખવા માટે, અંગ્રેજી સમજવા માટે, બોલવા માટે એનું ગ્રામર જે છે તે બહુ જ જરૂરી છે. તો એ ગ્રામર જે છે એ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો ગ્રામરની અંદર સૌપ્રથમ 7 થી 9 ધોરણમાં જે આવતું ગ્રામર છે એ ગ્રામર જે છે એ સમજવાનો પ્રયત્ન કરશું. તો 7 થી 9માં જ આવતું ગ્રામર એટલે બીજા ધોરણમાં નથી આવતું ગ્રામર એવું નથી, પણ 7 થી 9માં જે ટોપિક આવતા હોય એનાથી 10 થી 12માં કે આગળના ઉપરના ધોરણમાં જે છે તે થોડુંક વધારે હોય. બાકી ગ્રામરમાં ફેરફાર ન હોય કે 7 થી 9નું આવું આવે તો 10 થી 12માં અલગ હોય, એવું નથી. પણ 7 થી 9માં આવતું હોય એવું જ જે છે ગ્રામર તે ઉપલા ધોરણમાં પણ આવતું હોય, પણ એમાં જે છે તે મોટા વાક્યો હોય અથવા તો જેને કહેવાય ને કે એકાદ બે ટોપિક એની અંદર વિશેષ ઉમેરેલા હોય કે જે થોડુંક વધારે હોય એમ. બાકી ગ્રામર જે છે, કાળ જે છે એ બધું જ જે છે એ સેમ જ હોય. એમાં અમુક બાબતો જે છે તે વિશેષ એમાં હોય છે. તો સૌપ્રથમ આપણે જે ભણવાના છીએ તે છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ વિશે આપણે સૌપ્રથમ સમજીએ. તો આર્ટિકલ્સ આપણને ખ્યાલ છે કે કુલ કેટલા છે? 3. તો એ, એન અને ધ, આ 3 જે આર્ટિકલ છે તેના વિશે આપણે જાણીએ છીએ, તે આપણને ખબર છે. તો એ 3 આર્ટિકલ જે છે તેને આપણે અહીંયા વિસ્તૃતથી એક પછી એક વારાફરતી જે છે તે સમજવાનું છે, એને જોવાના છે અને એના વિશે તૈયારી કરવાની છે. તો એમાં સૌપ્રથમ આર્ટિકલ્સ એટલે શું? આપણે ઘણીવાર પ્રશ્ન થતો હોય કે આર્ટિકલ એટલે શું એમ. તો કે આર્ટિકલ જે છે એક પ્રકારનું ઉપપદ છે. ઉપપદ એટલે શું? તો કે કોઈ પણ શબ્દ જે આપેલો હોય એની આગળ આર્ટિકલ લાગે. એ, એન કે ધ, આ જે 3 આર્ટિકલ છે એ ક્યાં લાગે? તો કે કોઈ પણ શબ્દ આપેલો એની આગળ આપણે લગાવવાનો હોય છે. તો એ શબ્દની આગળ લગાવવાથી શું થાય છે? તો કે શબ્દમાં જે છે તે વિશેષતા એની વધારે છે શબ્દની. એટલે કે એક જાતનું જેને કહેવાય સુશોભન કર્યું કહેવાય આપણે. શબ્દની આગળ એ લગાડ્યો કે આર્ટિકલ એન લગાડ્યો કે ધ લગાડ્યો તો શું થયું? તો કે એનું સુશોભન થયું, કંઈક વિશેષ લાગે, એની વિશેષતા વધારી, એટલે કે એની શોભા વધારી એવું ત્યાં લાગે છે. તો એમાં આર્ટિકલ જે છે તે 3 છે. તો આર્ટિકલના 3 જે છે પણ એ 3 જે છે એના 2 પ્રકારમાં વહેંચાયેલા છે. તો 2 પ્રકારના આર્ટિકલમાં જે વહેંચાયેલા છે તે આવી રીતના ઇનડેફિનેટ આર્ટિકલ્સ અને ડેફિનેટ આર્ટિકલ્સ, 2 પ્રકાર છે એના. તો ઇનડેફિનેટ આર્ટિકલ્સમાં ક્યાં ક્યાં આવે? તો કે એન અને એ અને એન. અને ડેફિનેટ આર્ટિકલ્સમાં કેટલા આવશે? તો કે ખાલી ધ. તો હવે ઇનડેફિનેટ અને ડેફિનેટ. ઇનડેફિનેટ એટલે શું? તો કે અનિશ્ચિત. ઇનડેફિનેટ એટલે અનિશ્ચિત આર્ટિકલ્સ અને ડેફિનેટ એટલે નિશ્ચિત આર્ટિકલ્સ. તો હવે આપણને ખ્યાલ છે તો કે અનિશ્ચિત અને નિશ્ચિત એટલે શું? તો કે જે એ અને એન જે છે એ અનિશ્ચિત છે, કારણ કે એના જે એક નિયમ છે એ નિયમ મુજબ જ એ કોઈ પણ જાતિવાચક નામની આગળ લાગે. પણ ધ જે છે એ નિશ્ચિત છે અને એ નિશ્ચિત નામની આગળ જ કે નિશ્ચિત વસ્તુની આગળ જ જે છે તે ત્યાં લાગે છે. તો એટલા માટે એના બેને જે છે આવી રીતના ઇનડેફિનેટ આર્ટિકલ્સ અને ડેફિનેટ આર્ટિકલ્સ એવી રીતના 2 પ્રકાર પડે છે. તેમાં સૌપ્રથમ આપણે જે છે તે અહીંયા આપણે શું જોવાનું છે? તો કે ઇનડેફિનેટ આર્ટિકલ સમજીએ સૌપ્રથમ. તો ઇનડેફિનેટ આર્ટિકલમાં 2 છે, એ અને એન, આપણે ઉપર જોયું તે મુજબ. તો સૌપ્રથમ એમાં એ વિશે જોઈએ. તો આર્ટિકલ એ જે છે તો એનો ઉપયોગ ક્યાં થાય, કેવી રીતના થાય? તો એની સરસ મજાની એક વ્યાખ્યા આપેલી છે કે જે એકવચન જાતિવાચક નામનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય તેની આગળ એ લાગે. ગુજરાતી વ્યંજન ખાસ કરી અને એ યાદ રાખવાનું છે, ગુજરાતી વ્યંજન, કારણ કે એના ઉપરથી જ આર્ટિકલ એ અને એન જે છે ને તે લગાવવાનો છે. તો ગુજરાતી વ્યંજન જેમ કે એના ઉદાહરણ નીચે આપેલા છે. અગલ, તેમાં ગલમાં ગ એનું ગુજરાતી બોલાય છે.
જી જે છે એ વ્યંજન છે, આપણને ખ્યાલ છે. અંગ્રેજીની અંદર કુલ 26 જે મૂળાક્ષરો છે એમાં 5 સ્વર છે, એ આઈ ઓ યુ અને ઈ, અને બાકીના બધા જે છે તે વ્યંજન છે. પણ આર્ટિકલ મૂકતી વખતે જે છે તે ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે, એનું ગુજરાતી ઉચ્ચારણ. અને એ જે છે એ ગુજરાતી ઉચ્ચારણ મુજબ જ એનું જે છે જે આર્ટિકલ મૂકવાનો થાય. તો અગલ, તો આમાં ગલમાં ગ શબ્દ બોલાય છે, ગ અક્ષર બોલાય છે આગળ, પહેલો અક્ષર જે છે, તો એના લીધે ત્યાં આર્ટિકલ કયો લાગશે, એ. ત્યાર પછી ડોગ, ડોગમાં ડ બોલાય છે એટલે આર્ટિકલ કયો લાગ્યો, એ. કેમ, તો કે ઉપર આપણે વ્યાખ્યા જોઈએ તો કે જે એકવચન જાતિવાચક નામનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય, અને જાતિવાચક નામ કેવું હોવું જોઈએ, તો કે એક વચનનું. બહુવચનમાં આર્ટિકલ લાગતો નથી, એ કે એન કે આર્ટિકલ લાગતા નથી બહુવચનમાં. ત્યાર પછી કેટ, કેટમાં સી, મીન્સ કે ઇંગ્લિશમાં સી પણ ગુજરાતી એનું ઉચ્ચારણ ક થયું એટલે આર્ટિકલ એ. પછી ટેબલ, તો ટેબલમાં ટી, ટી અને ટે, એટલા માટે આર્ટિકલ ત્યાં કયો લાગ્યો, એ. પછી રેટ, રેટમાં આર, અથવા તો ગુજરાતીમાં જોઈએ તો ર. પછી યુઝફુલ, હવે અહીંયા યુઝફુલ જે શબ્દ છે એની આગળ આર્ટિકલ એ લાગ્યો, તો આપણને એમ થાય કે યુઝફુલમાં યુ જે છે ઇંગ્લિશનો, એ યુ તો જે છે તે સ્વર છે, તો સ્વર હોય તો આર્ટિકલ એ કેમ લાગ્યો એવો પ્રશ્ન થાય ને. પણ એ જે છે ઇંગ્લિશનો યુ નથી જોવાનો, પણ ત્યાં શું જોવાનું છે, ગુજરાતીમાં જે છે એનું ઉચ્ચારણ યુ જોવાનું છે, એ યુઝફુલ. તો યુ જે છે તે શું છે ગુજરાતીમાં યુ, તો એ જે છે તે વ્યંજન છે, તો એના લીધે ત્યાં આગળ શું લાગશે, આર્ટિકલ એ. એટલે કે જાતિવાચક નામનો જે ઉચ્ચાર છે ને એ ગુજરાતીમાં જોવાનો છે, ખાસ એ યાદ રાખવાનું. અને એના લીધે એકદમ આપણને સમજવું જે છે તે સરળ થઈ જશે. એટલે કોઈ પણ જ્યારે આર્ટિકલ લગાવવાનું થશે એ કે એમ ઝડપથી આપણે લગાવી શકશું. ત્યાર પછી અ બોય, બોયમાં બ જે છે બ બોલાય છે એટલા માટે ત્યાં એ આર્ટિકલ લાગ્યો. તો આ થઈ આર્ટિકલ એની વાત. આર્ટિકલ એ ક્યાં લાગે, તો કે જે એકવચન જાતિવાચક નામના પહેલા અક્ષરનું ઉચ્ચારણ ગુજરાતી વ્યંજનથી શરૂ થતું હોય તો ત્યારે એની આગળ શું લાગશે, તો કે એ. અને ગુજરાતી વ્યંજનથી આ જે છે ને એ ખાસ યાદ રાખવાનું, એના ઉપરથી જ આપણે જે છે તે આર્ટિકલ હંમેશા મૂકવાનો હોય છે. ત્યાર પછી જે છે તે આર્ટિકલ હવે એન જોઈએ, એન સમજીએ. તો આર્ટિકલ એન જે છે, તો જેમ આપણે એ જોયું તો આર્ટિકલ એમાં શું હતું કે જે એકવચનના જાતિવાચક નામના પહેલા અક્ષરનું ઉચ્ચારણ શેનાથી શરૂ થતું હોય, વ્યંજનથી શરૂ થતું હોય. તો અહીંયા જે છે તે સ્વરથી શરૂ થાય, એટલે કે આર્ટિકલ એનની અંદર શું આવે, એની વ્યાખ્યા શું, તો કે જે એકવચનના જાતિવાચક નામનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી શરૂ થતો હોય, એટલે કે અ, આ, ઈ, ઉ, કે, ઓ વગેરે જેવા શબ્દથી અક્ષરથી ઉચ્ચારણ થતું હોય તો તેવા જાતિવાચક નામની આગળ શું લાગશે, આર્ટિકલ એન લાગશે. આપણે ઉપર આગળ જોયું ને તો કે અંગ્રેજીમાં કુલ 5 સ્વર છે, બાકીના બધા જે છે 26માંથી 21 જે છે તે વ્યંજન છે અને 5 અક્ષર જે છે તે સ્વર છે, જે અહીંયા આપેલા છે. તો હવે આર્ટિકલ એનમાં કેવી રીતના, તો કે સ્વર હોય ત્યારે પહેલા અક્ષરનું ઉચ્ચારણ સ્વરથી શરૂ થતું હોય ત્યારે. તો અહીંયા ઉદાહરણમાં આપેલું છે એન એપલ, તો એન એપલ, તો એ બોલાય છે. જો પહેલો અક્ષર જે છે તે ઇંગ્લિશ પ્રમાણે પણ એ છે અને ગુજરાતી ઉચ્ચારણ પણ એનું એ બોલાય છે, એટલા માટે એન એપલ, એટલે કે આર્ટિકલ ત્યાં કયો લઈ ગયો, એન. ત્યાર પછી એન એલિફન્ટ, એન એલિફન્ટ, એલિફન્ટ એ બોલાય છે એટલા માટે ત્યાં આર્ટિકલ કયો લાગશે, એન. ત્યાર પછી એન અમ્બ્રેલા, એન અમ્બ્રેલા, અહીંયા અ બોલાય છે. આપણે ઉપર જોયું હતું ને એ યુઝફુલ આ શબ્દ આપણે જોઈએ તો અહીંયા ત્યાં યુ છે અને અહીંયા યુ છે, પણ ત્યાં એ લઈ ગયો અને અહીંયા એન લઈ ગયો. કેમ ફેરફાર એનો અલગ અલગ, કેમ તો કે અહીંયા યુઝફુલમાં યુ બોલાય છે અને
યુ બોલાય છે તો જે છે તે શું છે, ગુજરાતી ઉચ્ચારણ મુજબ તે વ્યંજન છે, એટલા માટે તે ત્યાં આર્ટિકલ એ લઈ ગયો. અને અહીંયા જે છે એન અમ્બ્રેલા અ બોલાય છે, તો અ બોલાય છે જેના લીધે ત્યાં શું લાગશે, એન આર્ટિકલ લાગે છે. ત્યાર પછી એન ઓરેન્જ, એન ઓરેન્જ ઓ બોલાય છે, તો ઓના લીધે ત્યાં શું લાગે છે, આર્ટિકલ એન લાગે છે. ત્યાર પછી જે છે તે એન ઓવર, એન ઓવર. હવે જો અહીંયા આગળ એચ લખેલો છે, શબ્દની આગળ પહેલો અક્ષર એચ છે, આખો એનો સ્પેલિંગ છે HOUR. તો આપણને એમ થાય કે આમાં એચ આગળ લાગેલો છે તો અ કેમ બોલાય છે, અવર કેમ બોલાય છે, પણ એનું ઉચ્ચારણ જે છે તે અવર થાય છે, હવર થતું નથી. નહીતર એચ હોય તો શું થવું જોઈએ, હવર થવું જોઈએ ને, પણ ત્યાં હવર થતું નથી. તો અહીંયા અવર એનું ઉચ્ચારણ થાય છે. હવે એચ જે છે તે આપણને ખ્યાલ છે કે અંગ્રેજી મુજબ તે 5 સ્વર છે તેમાંનો એક સ્વરી છે નહીં, એટલે કે આમ જોવા જઈએ તો તે ઇંગ્લિશ પ્રમાણે વ્યંજન છે, પણ આપણે ઇંગ્લિશ પ્રમાણે ત્યાં જવાનું નથી. ત્યાં શું જવાનું છે, તો કે ગુજરાતી ઉચ્ચારણ. ગુજરાતી ઉચ્ચારણ કેવું છે એનું, તો કે અવર, હવર નહીં પણ અવર, અ બોલાણું. તો અ ના લીધે ત્યાં શું આર્ટિકલ લાગશે, તો ઉપર આપણે વ્યાખ્યા જોઈ એન આર્ટિકલ. ખ્યાલ આવી ગયો, એટલે કે એ આર્ટિકલ ક્યાં લાગે અને એન આર્ટિકલ ક્યાં લાગે, આ ખાસ યાદ રાખવાનું છે. એનું ખાલી યાદ શું રાખવાનું છે કે એ ક્યારે લાગે, તો કે જાતિવાચક નામના ઉચ્ચારણ જે છે એ ગુજરાતી સ્વરથી વ્યંજનથી શરૂ થતું હોય ત્યારે આર્ટિકલ એ લાગે, અને જ્યારે વ્યંજનથી સ્વરથી શરૂ થતું હોય ત્યારે આર્ટિકલ એન લાગશે. આટલી જ વસ્તુ, બીજા કંઈ ખાસ આમાં હિન્દીમાં યાદ રાખવાની જરૂર નથી. એકદમ સરળ છે અને ઇઝી છે, આવડી જશે, આમાં કંઈ અઘરું છે નહીં. ગુજરાતી એનું જે ઉચ્ચારણ છે ને પહેલા અક્ષરનું એ ખાસ જોવાનું છે, એના ઉપરથી જે છે તે આર્ટિકલ એ કે એન જે છે તે મુકાય. ત્યાર પછી હવે એના વિશે થોડુંક સમજી લઈએ કે એમાં કેવી જગ્યાએ મુકાય આર્ટિકલ ને કેવી જગ્યાએ નથી મુકાતો, એ પણ આપણે જોઈ લઈએ. તેમાં એક નોંધ આપેલી છે કે વિશેષ નામ હોય તો એની આગળ આર્ટિકલ મુકાતો નથી. જેમ કે ઘણી વખતે આપણે કોઈનું નામ હોય, જેમ કે અહીંયા હી ઇઝ પ્રિન્સ એવું છે, તો આમાં હી ઇઝ એ પ્રિન્સ એવું થાય નહીં, હી ઇઝ એ ડૉક્ટર એવું થાય, હી ઇઝ એ ડૉક્ટર એવું થાય, પણ હી ઇઝ પ્રિન્સ, પ્રિન્સ છે એ વિશેષ નામ છે માણસનું, તો એની આગળ જે છે તે આર્ટિકલ એ કે એન મુકાતો નથી. સી ઇઝ અ પિયા એવું થતું નથી, સી ઇઝ પિયા. સી ઇઝ નર્સ એમ થાય, સી ઇઝ અ ટીચર એમ થાય, પણ સી ઇઝ અ પિયા એમ થતું નથી. એટલે ત્યાં આર્ટિકલ વિશેષ નામ જે આપેલું હોય તો એની આગળ આર્ટિકલ મુકાતો નથી. આ એક યાદ રાખવાનું. ત્યાર પછી જે છે તે સંબંધક સર્વનામ આપેલું હોય તો એ સંબંધક સર્વનામની આગળ એ કે એન મુકાતો નથી. અહીંયા સંબંધક સર્વનામ આપેલું હોય, જેમ કે ધીસ ઇઝ માય પેન, આ છે માય છે, માય છે તે શું છે, તો કે સંબંધક સર્વનામ છે. કે ધીસ ઇઝ માય અ પેન, આવું બોલાતું નથી, મીન્સ કે આર્ટિકલ ત્યાં મુકાતો નથી. એટલે કે સંબંધક સર્વનામ આપેલું હોય તો એની આગળ આર્ટિકલ એ કે એન મુકાતો નથી. આ પણ થોડું યાદ રાખવાનું, જેથી કરીને ખ્યાલ આવે કે ઘણી વખતે શું થાય કે સાહેબે કીધું હતું કે આર્ટિકલ નામ આપેલું હોય જાતિવાચક એની આગળ મૂકી દેવાનો, એટલે આપણે ધીસ ઇઝ માય પેન, પેન નામ છે તો કે એની આગળ આપણે આર્ટિકલ મૂકી દઈએ એમ, પણ તેની આગળ શું આપેલું છે કે સંબંધક સર્વનામ, અથવા તો એની આગળ આર્ટિકલ મુકાતો નથી. ત્યાર પછી ત્રીજી બાબત આપેલી છે કે વાક્યમાં વિશેષણ પછી જાતિવાચક એકવચન નામ હોય તો વિશેષણના પ્રથમ અક્ષરના ઉચ્ચારણ મુજબ આર્ટિકલ એ કે એન મુકાય છે, પરંતુ એકલું જો વિશેષણ આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. એકલા વિશેષણની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પણ જે વિશેષણ આપેલું હોય અને વિશેષણ પછી જાતિવાચક નામ કોઈ આપેલું હોય તો એવા સમયે આપણે આર્ટિકલ એ કે એન જે એનું ઉચ્ચારણ છે ને એના મુજબ મૂકવાનું છે. એના મુજબ મૂકવાનું છે એટલે કેવી રીતના, જેમ કે ઉદાહરણમાં આપેલું છે તો હી ઇઝ અ ફેટ બોય,
તો આમાં ફેટ જે છે તે શું છે? વિશેષણ છે. અને બોય જે છે તે જાતિવાચક નામ છે. તો આમાં હી ઇઝ, અહીંયા આપણે ઉપર જોઈએ ને તો કે વિશેષણ પછી જાતિવાચક નામ, તો ફેટ જે છે તે વિશેષણ છે અને એના પછી જાતિવાચક એક વચનનું નામ આપેલું છે એટલે કે બોય. બહુવચન હોય તો ત્યાં આર્ટિકલ લાગતો નથી. હી ઇઝ અ ફેટ બોય. તો આ જે છે આમાં ફેટ જે છે તે વિશેષણ છે અને એની આગળ શું લાગ્યું? આર્ટિકલ એફ એ. તો એ ફેટ શબ્દ જે છે એ વિશેષણ છે અને એમાં એફ બોલાય છે, મીન્સ કે ફ બોલાય છે. તો એના અક્ષરના ઉચ્ચારણ પરથી આપણે આર્ટિકલ ત્યાં શું લાગે? વ્યંજન ઉચ્ચારણ થયું તો ત્યાં એ આર્ટિકલ લાગશે, એટલે કે તે એ લઈ ગયો. ત્યાર પછી બીજું વાક્ય, સી ઇઝ અ ક્લેવર ગર્લ. તો ક્લેવર શબ્દ શું છે? વિશેષણ છે ને એના પછી જાતિવાચક નામ આપેલું છે એટલે કે ગર્લ. તો એની આગળ વિશેષણની આગળ શું લાગ્યું? તો કે આર્ટિકલ એ. કેમ? તો કે ક્લેવર શબ્દનું ઉચ્ચારણ જે છે પ્રથમ અક્ષરનું તે વ્યંજન છે એટલા માટે. ત્યાર પછી ધીસ ઇઝ એન ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ મેન એમ નથી બોલાતું, પણ ઓનેસ્ટ મેન, જેમ ઉપર આપણે અવર શબ્દ જોયો હતો ને તેવી રીતના અહીંયા ઓનેસ્ટ થી ઉચ્ચારણ એનું જે છે ઓથી ઉચ્ચારણ શરૂ થાય છે. તો અહીંયા ઓનેસ્ટ જે છે તે શું છે? વિશેષણ છે અને એની પાછળ જાતિવાચક એક વચનનું નામ આપેલું છે મેન. તો હવે ઓનેસ્ટની આગળ આર્ટિકલ કયો મુકાય? તો કે એન આર્ટિકલ. કેમ? તો કે ઓનેસ્ટ ઓ ઉચ્ચારણથી શરૂ થયાનું. ઓ, આમ ભલે સ્પેલિંગ જે છે તે એચ છે પણ એનું ઉચ્ચારણ ગુજરાતી મુજબ કયું થયું? તો કે ઓ. તો એના કારણે એ સ્વર થયું એનું ઉચ્ચારણ અને એની આગળ આર્ટિકલ એન લાગશે. ત્યાર પછી છેલ્લું વાક્ય, એટલે કે ધેટ ઇઝ એન ઓલ્ડ વુમન. તો આમાં ઓલ્ડ વુમન, ઓલ્ડ જે છે તે શું છે? તો કે વિશેષણ છે અને વુમન જે છે તે નામ છે. તો એ ઓલ્ડની આગળ કયું આર્ટિકલ લઈ ગયું? તો કે આર્ટિકલ એન. કેમ? તો કે ઓલ્ડ. ઓ જે છે એનું ઉચ્ચારણ ગુજરાતી સ્વર પ્રમાણે થયું તો એટલા માટે ત્યાં આર્ટિકલ કયો લઈ ગયો? એન આર્ટિકલ. તો આવી રીતના આ થઈ આર્ટિકલ એ અને એનની વાત. આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય અને આર્ટિકલ એનનો ઉપયોગ ક્યાં થાય? તો કે આર્ટિકલ એ અને એન જે છે તે કેવા છે? બંને ઇનડિફિનિટ આર્ટિકલ. ઇનડિફિનિટ આર્ટિકલ એટલે શું? તો કે અનિશ્ચિત આર્ટિકલ. ત્યાર પછી હવે જે છે નેક્સ્ટ આર્ટિકલ ધ, એટલે કે ડિફિનિટ આર્ટિકલ જે છે, નિશ્ચિત આર્ટિકલ. ધ વિશે જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.